અરે મેં ચાલતું છે ભલા માણસ, તમે ના જમો તમે ના એટલે નાસ્તો કર્યો પણ ખચકાણો. મને ના કહી શક્યું સાહેબ, બાજુમાં લઈ જઈ મને દેખાય ને રીતે આ બેને એવું કીધું કે સાહેબને કહેતા નહીં, પણ મારી જોડે નાસ્તાના પૈસા આપવા માટે પૈસા નથી. સાહેબ, આ છે મારો યુવાન, જે હું નાસ્તો કરતો હતો ત્યાં આવ્યો, તેની જોડે પૈસા નતા, પણ ઈમાનદારીથી એવું કહે છે કે મારી જોડે પૈસા નથી, એના ગજવા ભરવા માટે હું નીકળ્યો છું, એના ગજવા ખાલી કરવા માટે નથી. કુદરતથી ચાલુ, કુદરતથી ચાલુ છું અને કુદરત ચલાવે. પૈસા માટે તો નવારા માણસો નીકળે, બાદ કે પૈસા માટે નથી નીકળ્યો, પણ હજારો લાખો ગરીબોની ગરીબી દૂર કરીને ઇતિહાસ રચી લે એટલે ત્યાં મારું પણ પાડીઓ બની જાય. આ એના માટે નીકળ્યો. એવું કઈ જ નથી મારામાં. અરે મુખ્યમંત્રી બોલાવે તોય મારો યુવાન ના જાય, અને અલ્પેશ ઠાકોર બોલાવે ઘણા પગે આવે. સાહેબ, આ યુવાનો માટે હું કરી રહ્યો છું. અને જેને કેવું એ કહી દેજો, અલ્પેશ ઠાકોર આજે નહીં કે કાલે રાજનીતિમાં નથી આવવાનો, પણ રાજનીતિમાં તમારો બાપ બનાવનાર 100% બનવા માંગુ છું. આ ગુજરાતનો મુખ્યમંત્રી બનાવવા. એક અલ્પેશ ઠાકોર રાજનીતિ બનાવે, પણ મારા હજારો લાખો યુવાનોમાં ઘણા ભાવ, ઘણા ઈમાનદાર, ઘણા વહીવટ કુશળ ધારાસભ્યો બેઠા છે. આમાંથી ધારાસભ્યો આવશે અને એ ધારાસભ્ય વિકાસ કરશે, એ ધારાસભ્યો આપણે દિશા કરી છે. ઘણા બધા એવું કે ભાઈ લઈશ, બધાનું કાગળ લઈશું. જે લોકો સવાલો કરે, જે લોકો સમાજને તોડવાનો પ્રયત્ન, આપણે બધાએ વર્ષો સુધી આપણા આગેવાનોના ભાષણ સાંભળ્યા જ છે. આ સમાજ એક થાય, આ સમાજની તાસીર બદલાઈ છે, પણ દિશા શું આપી આપણાને? આ સમાજ એક થાય તો મુખ્યમંત્રી આપણો બને. પણ હું તમને કહેવા આવ્યો છું કે મુખ્યમંત્રી કરતા આ સમાજ એક થાય તો આપણે સ્કૂલ, કોલેજ ને યુનિવર્સિટી તરફ દોડવું. આપણે સ્કૂલો બનાવી છે, આપણે કોલેજો બનાવી છે, આપણે યુનિવર્સિટી બનાવી છે. આપણા દીકરા દીકરીને ડોક્ટર કે એન્જિનિયર બનાવે છે. 10 ધારાસભ્યો નહીં આવે તો ચાલશે, પણ 10 ડોક્ટર કે 10 એન્જિનિયર અને 5 સંસદ સભ્યો નહીં આવે તો ચાલશે, પણ 25 કલેક્ટર અને 25 ડીએસપી આવે, એ જ દિશા તરફ દોડવાનું છે. એટલે આવનારા સમયમાં આ સરપંચો આવે છે, તમામ સરપંચોને વિનંતી કરી કે તમારા ગામની અંદર 2 વીઘા જમીન સમાજની વાડી કે સમાજના શિક્ષણના ઉત્થાન માટે ઠરાવ કરજો અને આપવાનો પ્રયત્ન કરજો, તો દિશા બદલાઈ જશે. અમે આપની સાથે ગમે તે ગમો મિલાઈને કામ કરીશું, અને આપની સાથે આ તમારી જોડે છે. આવનારા સમયની અંદર આપણે રોજગારીના મુદ્દા ઉપર પણ જઈશું, અને એ પણ કહેવા માંગીએ કે સરકાર આપણા દીકરાઓને નોકરીઓ ના આપે તો ચાહે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય, એક પણ નવાના રાજકારણોને કામમાં નહીં ઘૂસવા દેવાય. આ રાજકારણ વાળાને બનાવે કોણે? આપણે જ બનાવે ને. બનાવે છે આપણે, એમને માનવું પડશે. પરંતુ આ બધા જે વિશ્વાસથી કામ કરી રહ્યા, જે દિશા આપી છે, તમને નવી લાગે? બરાબરની વાત કરું તો પરમ દિવસે કોઈ એક નેતાએ, કોઈ એક સંગઠનના નેતાએ ઉત્તર પ્રદેશમાં એવું કહ્યું કે અનામત નાબૂદ થવી જોઈએ. કાલે ઠાકોર સેનાએ લાલાચ કરી, કોની મારી તાકાત છે કે અનામત નાબૂદ કરે? બપોર સુધી કેવું પડ્યું કે પહેલા તમને સમજ ફેર થાય છે, અમે તમારી અનામતની વાત નહીં કરતા. આ છે ઠાકોર સેનાની તાકાત, આ છે આપણી ઓબીસી તાકાત. પણ આપણે વિનંતી કરવા આવે, એક થઈ ચાલવું પડશે, એકતાના નારાથી ચાલવું પડશે. વર્ષો પછી સમાજ એક થયો છે. આપણે વિનંતી એ પણ કરું છું, કદાચ મારામાં કોઈ ખોટ આવે, 100 વર્ષ પછી સમાજ એક થયો, પણ કદાચ મારામાં કોઈ ખોટ આવે તો આપને 2 હાથ જોડી વિનંતી કરું છું, મારી નાખજો, કોઈમાં નાખી દેજો, પણ આ સંગઠનને તૂટવા ના દેતા. 100 વર્ષ પછી આ વિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે. 100 વર્ષ પછી આ સમાજ એક થયો, અને એકતાની વાત, આ એકતા મને ખબર છે
કે જો મેં કંઈ ખોટું કર્યું, મેં કંઈ ભૂલ કરી અને મારા ઉપર ત્યાં તમામ લોકોનો વિશ્વાસ ઉઠ્યો, તો મને ખબર છે કે 100 વર્ષ સુધી મારો સમાજ એકબીજા ઉપર હકા બાપ ઉપર કોઈના પર ભરોસો નહીં કરે, પછી કોઈના પર ભરોસો નહીં કરે. જેલ બે ઠાકોર ઉપર ભરોસો કરે એને જ આવું કર્યું. પણ યાદ રાખજો, મરતા મરી જઈશ પણ ક્યારેય તમારો વિશ્વાસઘાત નહીં કરું. ના કોઈની મારી તાકાત છે કે તમારી સાથે વિશ્વાસઘાત કરવા દો. અને ભજન અંબાજી સૂર્યનારાયણની સાક્ષીએ માઇક દીકરે માં કુળદેવીની સાક્ષીએ મરતા મરી જઈશ અને કોઈ એવા રૂપિયા નથી બન્યા, કોઈ ઉપજ નથી બન્યું કે આ ઠાકોરના દીકરાને ખરીદી શકે, અને કોઈ એવી તાકાત નથી બની કે આ ઠાકોરના દીકરાને ડરાઈ શકે. એટલું યાદ રાખજો, પછાતનો દીકરો છું, આ પછાતોનો હક લેવા નીકળ્યો છું, ગરીબ સમાજોનો વિકાસ કરવા નીકળ્યો છું. અને એના માટે અત્યારે તો સંયમતાથી વાત કરું છું, પણ આવનારા સમયની અંદર ગમે તેની પેટ પકડતા પણ મને કોઈ નહીં રોકી શકે. અને જે લોકો ગંદી રાજનીતિ કરે છે, અને એમને કહી દેજો, જે સેના કે ઓબીસી એસસી એકતા મંચને લડવાનો પ્રયત્ન કરતા હોય તેમને કહી દેજો કે બેટા 2017 ની 9 મહિનાની વાર છે, લડવાની હિંમત ના કરતો, નહીં તો 2017 ની અંદર ગુજરાતની અંદર તારી રાજકીય કોઈ જમીન નહીં રહેવા દઈએ અમે. અને આપણાને લડવાની હિંમત કરે એવી તો કોઈની મારી તાકાત નથી. બધા હાથ જોડીને આવે છે. પણ આજે સરપંચોના સન્માન સમારંભમાં ઉપસ્થિત થયા છો ત્યારે સરપંચો તરફથી અપેક્ષા રાખું છું કે ગામની એકતા ટકાઈ રાખું. આપણે અહીંયા બેઠા, અહીંયા કોઈ ઠાકોર છે, કોઈ ચૌધરી છે, કોઈ દલિત છે, કોઈ રબારી છે, કોઈ મુસ્લિમ છે, કોઈ પટેલ છે, કોઈ દરબાર છે, તમામ જ્ઞાતિના લોકો છે. જ્યારે ગામની બહાર નીકળીએ છીએ ત્યારે ગામની અંદર ભલે અલગ અલગ જ્ઞાતિના હોય, પણ જ્યારે ગામની બહાર નીકળીએ ત્યારે આપણે તો એવું કહીએ છીએ કે અમે તો ડીસા ગામના છીએ, આ તો મારા ગામનો મારો ભાઈ છે. એટલે ગામની એકતા પર ટકાઈ રાખો. સરપંચને વિનંતી કરું, કોને વોટ આપ્યા ના આપ્યા, તમામ લોકોની સાથે લઈને ચાલજો ને એવું કામગીરી કરજો કે આવતી વખતે જયારે ચૂંટણી આવે ત્યારે આખું ગામ એવું કહેવું છે ભાઈ અમારે તો આ સરપંચ ચાલે, અમારે બીજો કોઈ ના જોઈએ, એવી કામગીરી કરજો. આપ બધાને શુભકામના પાઠવું છું. આપ બધા ગામનો વિકાસ કરો, સમાજનો વિકાસ કરો, ગરીબનો વિકાસ કરો. અને આપને વિનંતી કરું કે ઘર વિહોણાના જે પ્લોટો છે, આ ઘર વિહોણાના જે પ્લોટોમાં તાલુકા પંચાયતમાં કોઈ પણ અધિકારી જો હપ્તા માંગે 5 કે 6,000 રૂપિયા માંગે તો જાણ કરો અમને. એવા લોકોને કડક સજા થાય, કાર્યવાહી થાય, એના માટે અમે આગળ આવીશું. જે લોકો ઇન્દિરા આવાસ, સરદાર આવાસના મકાનો પાસ કરવા માટે દોડતા હોય, એના મકાનોની પૈસા લેતા પણ કોઈને શરમ નહીં આવશે. એવા લોકો માટે મદદ કરજો. રેસ્ટિંગ કાર્ડ હોય એવામાં મદદ કરજો. અને ગામમાં ગરીબ લોકોને મદદ કરવાની વાત કરજો. આ બધા હજારોની સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા એ બધા આ બધાનો આભાર માનું છું. આ બધાને ફરીથી વંદન કરું છું. અને ગુજરાતમાં ફિક્સ પે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, રોજમદાર, હોમગાર્ડ, આઉટસોર્સિંગ, આંગણવાડી, આશાબેન, આ તમામના મુદ્દા ઉપર સરકારને સ્પષ્ટ ચેતવણી આપેલી છે